આજે જમણવાર કર્યું છે જાડી બેને અને પાર્ટી આપે છે આપણને મેકડોનલ્ડ્સમાં. મારે થઈ ગયું તો આવવામાં મોડું, એટલે જાડી અહીંયા મને બહુ ખીજાતી હતી. ફાઇનલી અમે મેકડોનલ્ડ્સમાં આવી ગયા હતા, એટલે કે હું આવી ગઈ હતી. એ લોકો તો ક્યારના આવીને બેઠા હતા, પણ મને ખબર નહોતી કે જાડીને 2 ભાઈ છે. મને અત્યારે લગીને એમ હતું કે ગૌતમ એક જ છે, અને આ છે એનો નાનો ભાઈ જીત, જેને કોઈ દિવસ લાઈફમાં જીત હાસિલ થઈ જ નથી. અને બીજી બાજુ આ ગોલી બેટા મારી માટે લાવી હતી પ્રસાદીમાં બદામ નહીં, કાજુ. અને આ બાજુ અમે ઓર્ડર આપવા માટે આવી ગયા હતા, અને કાળી સામે નાના છોકરા પાસે બર્ગર જોવે છે કે બલૂન જોવે છે ખબર નથી પડતી, અને બલૂન જોતું છે કે હે ને કોકના ખાવામાં નજર મારે છે. પણ કાંઈ વાંધો નહીં, ફટાફટ આપણે પણ ઓર્ડર આપી દઈએ, કેમ કે કાળી બેન બહુ ભૂખી થઈ છે, મને ખબર છે ને ભૂખ લાગી છે. ફટાફટ આપણે આ સાઈડ ઓર્ડર આપી દો. અહીંયા તમે 2000ની નોટ આપો તો તમને સામે ચિલ્લર આપે, પણ આ ચિલ્લર જોઈને અમારી જાડી બેન બહુ એટલે બહુ હેપી થઈ ગઈ છે, અને તમે એની ખુશી જુઓ. બહુ ખુશ થઈ ગયા. અને આપણે આવ્યા તો મફતમાં જમવા માટે, એટલે આપણે હે ને વ્યવસ્થા બધી પૂરેપૂરી કરવાની હોય. બધા ટેબલ ઉઠાવીને આ સાઈડ મેં મૂકી દીધા. ફાઇનલી ઓર્ડર આવી ગયો તો ફટાફટ હું અને ગોલુબે લઈ આવ્યા બર્ગર, અને આ જે મંગાવ્યું હતું પીવાનું એ, અને ફ્રાય ફ્રેન્ચી. કાળીને તો અહીંયા કંઈક વધારે જ ભૂખ લાગી ગઈ હતી, ખબર નહીં, એટલે હે ને ફ્રાય ફ્રેન્ચી ખાવાનું એને ચાલુ કરી દીધું. અને મેકડોનલ્ડ્સનું બર્ગર અને એ અમે ફ્રાય ફ્રેન્ચી 2 ચીયર્સ કરીને ખાધું મેં અને જાડીને, અને પહેલી બાઈટ આહા હા યમ્મી. આ બાજુ અમને 2000ના ઓર્ડર ઉપર મફિન્સ ફ્રીમાં આપવામાં આવ્યું હતું, એટલે પ્રસાદી રૂપે મેં પણ આને સ્વીકાર કરી લીધું અને ખાઈ લીધું. બોલો ગણપતિ બાપ્પાની જય, સોરી મેકડોનલ્ડ્સની જય. અને આ બાજુ નળ કઈ રીતના ફિટ કર્યા છે, સિસ્ટમ કઈ રીતની છે, કઈ ટપ્પો પડતો નતો, પાણી કરી દીધા, એટલે પાણી પીધા વગર જ આપણે બહાર આવી ગયા, કેમ કે પીતા આવડતું નહોતું. અને આ બાજુ બહાર આવ્યા તો બર્ગર કિંગની ક્વીન હતી, અને અમે બાય કીધું, હાય કીધું, અને ફટાફટ આપણે જાડીને રોતા રોતા બાય કીધું. બસ આજ માટે આટલું. નેક્સ્ટ વિડીયો માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ.